હે કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. હે લખ્યા એના જુદા જુદા લેખ, હે લખ્યા એના જુદા જુદા લેખ. હે કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. એક રે પથ્થર ને દો દો ટુકડા. પાણી ભરવા જાવ છું. એક રે પથ્થર ના દો દો ટુકડા. એ લખ્યા એના જુદા જુદા લેખ. એ કર્મ નો સંગાતી રાણા મારું કોઈ નથી. હવે છે ને ગામમાં આવેલો જાવ. ઓલો મંત્રી આવ્યો હોય ને તો આ 4-5 જણા ઘર વેરો દઈ ગયા ને તો પોછું કઢી લો. હે રામની સભામાં અમે રમવાને ગયા તા. એ પસલી ભરીને રસ પીધો વાલાનો રસ. હાલો, એ ક્યાંથી બોલો? મુંબઈ થી? એ હા બોલો બોલો, હું ભૂરા દાદા બોલું છું. હા હા, ભજન ના કલાકાર. હે પ્રોગ્રામ રાખવાનો હે? હા તે કાંઈ વાંધો નહીં, તમ તારે કેદી રાખો એ મને કયો. એ હાંજે જ? અરે કાંઈ વાંધો નહીં, હાંજે તમ તારે હું ફ્રી જ છું. પણ આમ જોવો 5 લાખ રૂપિયા થાય છે. 5 લાખ. હે 5 લાખ કહી દીધું? અરે વાહ વાહ વાહ. પણ આમ જો ભજન નો ગમે તો તમ તારે 1 રૂપિયો નહીં લઉં. આ 5 લાખ રૂપિયા તો થાય છે. આ ભલે ભલે હાંજે આવી જઈશું. અત્યારે જો હું આ બધી તૈયારી કરી લઉં અને હાંજે તમ તારે આવી જઈશ હો. હા ભલે ભલે. હા દાદા, હા કોની યાર મોટી મોટી વાતો કરો છો? એ તારી બાપ મોટી મોટી વાતો નથી કરતો. તો એ મુંબઈ વાળાનો ફોન હતો. હા, હા શું કીધું મુંબઈ વાળા? એ પ્રોગ્રામ હાંજે રાખો. કે પ્રોગ્રામ આ સાંજે આજ જ હાંજે. તો દાદા તમારે હવે ઘડીક વારમાં નીકળવું પડે ને. મુંબઈ તો આથી તમારે ટ્રેનમાં બેહો ત્યારે પોગો ને. દીકરા હું હાંજે બલુસની ટિકિટ કાપી લઈશ. વાહ દાદા વાહ, સીધા તો બ્લુસમાં અને સીધા મુંબઈ. મુંબઈમાં ઉતારી દે ખાલી 1 જ કલાકમાં. વાહ દાદા વાહ, તમારે તો મોટો પ્રોગ્રામ આવ્યો, મોટો પ્રોગ્રામ. તારા બાપ રૂપિયા 5 લાખ કીધા ને તોય હાથ પાડી નાદ નો પાડી. મોટી પાર્ટી લાગે છે દાદા તમારે આમ જો મોટો પ્રોગ્રામ આવ્યો હોય ને તો તમારે હે ને ગીરું મોટું કરાવવું પડે. સકન થાય અહીંયા કણે જાવ ને તો તમારો પ્રોગ્રામ હરખો હાલે નહીં. અને અહીંયા કણે ગાયરું ખાવીને પાછું આવું એના કરતા મને હે ને ગીરું મોટું કરાવી દો, તમારો પ્રોગ્રામ સક્સેસ જ થઈ જાય. એટલે તું આ મને હરાબ દે? એટલે ખરાબ નથી દેતો. આપણે ગમે સારું કામ કરવા જતા હોય એટલે આપણે કેવું ખબર હે ને, કા નારિયેળ વધેરી કે કઈક પરસાદી ગમી આ માતાજી જારી, તો તમારે આ મોટો પ્રોગ્રામ મોટો પ્રોગ્રામ જ કહેવાય કે ન કહેવાય? છે મોટો પ્રોગ્રામ. તો તમે મને ગીરું મોટું કરાવી દો તો મારી દુઆ તમારા હારે હોય તો તમારે કોઈ દી પ્રોગ્રામ ઘટે. તું ભગવાનનો દીકરો હો. એટલે આ નાનો માણાની જો દુઆ હારે હોય ને તો ક્યાંય જિંદગીમાં કોઈને કઈ વાંધો ન આવે. મારો બેટો તો તારે સીનું કર્યું મોટું કરવું છે? દાદા પૈસા દો, પેડા લઈ આવું અને આપણે બે દાદો દીકરો પેડા ખાવી. પેડા? હા તે આપણે તો કમજોર રાખે જ છે પેડા. હવે એટલો મોટો જીવ કસવાતા પૈસા ન આપતા, નકર પ્રોગ્રામ જો ને તમારો ફેલ થાય છે. એના કરતા હું કહું છું હાસ કામ દિલ ખોલીને પૈસા દો. હા બાપા દિલ ખોલીને જ દઉં છું. આલે જો જેટલા ખાવા એટલા લઈ જાય, બીજા પાછા લાવજે. આ 500 રૂપિયા દીધા નિમાય કે પાછા લાવજે. તે તારા બાપ 500 આખા છે જોતો ખરો. એ જો આ 500 માં તમે જીવ રાખશો ને તો ઓલા 5 લાખ નહીં આવે. એ હા બાપા લેતો આય જાને. હા એમ દિલ ખોલીને પૈસા વાપરો ને તો ભગવાન દિલ ખોલીને પૈસા આપે. મારો બેટો મારો આ ક્યાંથી નહીં સાંભળી ગયો. મારું 500 રૂપિયાનું બૂસ મારી દીધું. પણ કાંઈ વાંધો નહીં, એ દીકરો મારો પેડા ખાઈ ને એથી જાજા મારે ખાઈ જવા છે. લઈને આવવા દે.
મારો દીકરો મારો આ મંત્રી સાહેબ તો આવ્યો નથી. લાય ઓલા લીમડા છાયા જઈને ઘડીક બેહું. આહ. એ ભોપલા ક્યાં ઉપડ્યો? એ વાડીએ જવું શેઢો નીંદવા. બેસ બેસ ભલા ભલા ઘડીક. હવે જાવા જો ને મોડું થાય છે. અત્યારે હું વાડીએ જઈને તું કામ કરીશ? અહીંયા કાંઈક ધોરિયા બોરિયા હમા કરું ને. અરે તારો બાપ વરસાદ નથી જો ને અત્યારથી તાર ધોરિયા હમા કરીને શું કરવા? એ ધોરિયા નહીં કરું કંઈક વાડ બાડ હરખું કરીશ. વાડીએ જવું કંઈક કામ થાય ને. એ ભોપલા આ બેસ તો કરો. અને ઓલો વરસાદ ક્યાંથી થાય છે એ તો કે મને. એટલે વરસાદની મને ક્યાં ખબર છે. ઓલો ડોયલી કાંઈક ઓલું પંચક જેવું કંઈક આવે ને એમાં જોવે છે. કદાચ એને ખબર હોય. ડોલી ઈ કેદું નો એવું જોવા મળ્યો હે? એ કેદું નો જોવે છે. તો હાલ હાલ એના ઘીરે જ આવીને એને પૂછી કે વરસાદ ક્યાંથી થાય છે. હાલો આપણે જઈએ પૂછતે આવીએ. મોર રામદેવ છેલ્લો કુંવર મારી હારે રાતો પત હિંદવા પી જીવો રામદેવ પીર જીવો રામદેવ પીર. આ મેં પેડાની જગ્યા કરી નાખી તોય અમારો બેટો હજી ન આવ્યો. આ ક્યારે આવશે? હવે તો મને એટલી ભૂખ લાગી જઈ છે ને કે જેટલા પેડા લાવે ને એકલો ખાઈ જાઉં. આ મારો ભાઈ રહ્યો ને કાંઈક આવી રીતનો જ માપ કાઢી અને એમ કે વરસાદ આ દીએ થશે તે દી જ થાય. મારે એવું શીખી જવું એટલે ગામના રહ્યા ને મારી પાસે પૂછવા આવે. પણ મારા દીકરા મારાનો હરખું નથી આવતું. બોલો લા ડોલી છે ઘરે? હા હા આવો આવો લે. બેહો બેહો. શું મૂકી મારા ઘેરે ભૂલા પડ્યા થી મેં ભોપલો બે. આ તો ગામના જાપે બેઠો તો હા તો ભોપલાને પૂછ્યું વરસાદ ક્યાંથી થાય છે. એ કે ઓલો ડોલી જોવે છે એને ખબર હોય તો મેં કે હાલ ડોલી ઘીરે હાલ્યા જઈએ. એમાં એવું હે મૂકી જો મને જોતા જ આવડે પણ મારો ભાઈ રહ્યો ભૂર્યો એ મોટો ભગત અને હું બહાર પાડી દઉં ને કે ભાઈ આ ટાઈમે વરસાદ થાય છે એટલે જો વરસાદ કદાચ થઈ જાય ને એટલે પછી મારો ભાઈ ભૂર્યો મારે મોટો છે એની રૂને ગામમાં અપમાન મંડે થવા એટલે મારા મોઢે હું એટલે નથી કહેતો ને મને ફાવે તો બધુંય. તો કાકા અમારે ગામના ને કોની પાસે પંચક જોવરાવું? આમ જો મૂકે તમે અહીંયા આયા અને મને જે આદર ભાવ દીધો ને એ હું બધું માથે લઉં છું પણ તમારે પંચક જોવરાવું હોય ને તો મારા ભાઈ ભૂરિયાને ઘીરે જ જવું પડે. એ જોઈ દે ને તો જ હાસું. અરે ભોપલા તો આપણે હાવ ખોટા અહીંયા આવી ગયા. હાલ ઉભો થાવ ઓલા ભુરિયા પાસે જવાનું હતું. એટલે ખોટા ને ડોયલી જોતો જ તો કાકા સોપડામાં. એટલે હું જોતો હતો પણ હું જોઈને કહું ને મારા ભાઈને ખોટું લાગે એટલે હું નથી જોતો. તો એક કામ કરો હાલો આપણે ત્રણેય હાલે તો મારા ભાઈ પાસે. ચાલો હાલો હાલો. મારું દીકરું મારું મેં કંદોઈને કીધું એટલે 500 રૂપિયા પેડા દે તે મારા દીકરા 3 પેડા જ આપ્યા. આ કયા પેડા છે તો ખાલી 500 રૂપિયાના ત્રણે જ આવતા છે. જે હોય ઈ આપણે તો ગીરું કોઈ મોટું કરવા જડે છે ને. મૂકી હા તમે ભલા મને કઈક ઓલો મંત્રી આવતો ને તો આ કઈક ગામમાં હમણાં સોમાં આવશે તો 2-3 થાંભલે લાઈટું તો મરવી દો. અલા કીધું છે મેં કીધું નું. કીધું નહીં કહેવાય. ફોન આવ્યો તમારી પાછો અત્યારે. અમારે તો મંત્રી સાહેબ નો ફોન છે. હા બોલો મંત્રી સાહેબ આવી ગયા? એ હાલો હું અત્યારે જ આવું છું હો. એ હા એ વાંધો નહીં. કોનો ફોન આવ્યો? એ મંત્રી સાહેબ નો હતો ડોલી. હવે હું નહીં આવી શકું. મારે છે ને ઓલા મકાન વેરાને પોછું કઢાવવાની છે ને એટલે. તો ભારે કરીને ભલામણ્યો. હવે હાલો તો હું રહ્યો ને ભોપલો બે જી આવી અને શું માર ભાઈ કે છે એ આવીને તમને કહીશું. કાંઈ વાંધો નહીં જાઓ અને મને કીજો હો પાછા. હો તમને કહીશું તમ તારે. હાલ ભોપલા હાલ. દાદા વાહ દીકરા વાહ. પેડા લઈને લઈ આવ્યો. અરે વાહ વાહ મુઈક મુઈક. દાદા કંદોઈને કીધું મારા દાદાએ કીધું એ તાજા પેડા બનાવી દે. હા ભલે વાર લાગે હા. એટલે મારે થોડીક વાર લાગી તાજા પેડા બનાવતા હતા ને એટલે. તાજા હે ને હા હા ભલે વાર લાગી હોય. આમાં તો 3 જ પેડા હે. દાદા યાર મેં એને એમ કીધું 500 રૂપિયા પેડા આપ.
500 રૂપિયા 3 પેડા આવે ઈ કેવા પેડા છે? થાબડી પેડા કહેવાય, માવાના પેડા કહેવાય, કયા કહેવાય? મારી બાઈક તો હારી આવે છે હે? તે પેચલ બનાવરાયા હે દાદા, પેચલ. હે હા, મેં કીધું ભલે 2 પેડા આવે પણ તું આમ જો પેડા એવા બનાવજે કે અમારા પ્રોગ્રામમાં કઈ વાંધો ન આવવો જોઈએ. આ વાત મને યાદ શક્તિ રે એવા પેડા છે. હાલે દીકરા આમ જો હા. આ હે ને આ એક તારો બરોબર, હા, બરોબર. આ બે ભલે મારે રહ્યા. કા દાદા 2 તમારે? મારા દીકરા હાજે પ્રોગ્રામ હોય ને એટલે. દાદા આ પેડાનું યાદ કોને કરાયું? મેં કરાયું કે ન કરાયું? તો 2 પેડા મારે ખાવાના હોય અને એક જ તમારે ખાવાનો હોય. પણ દીકરા હવે મારે રાતે પ્રોગ્રામ માં જવાનું હે. હા, હવે આખી રાત હું ભજન ગાઉં તો અહીંયા ભૂખ્યો ન થઈ જાવ. ઈ કરતા હે ને અહીંયાથી ને થોડોક એક પેડો વધારે ખાઈને જાવ ને તો મને ભૂખ ન લાગે. નહીં દાદા, તમે જો 2 પેડા ખાઈને જાઓ અહીંથી અને મારી આત્માને આમ જો શાંતિ ન મળે અને અહીંયા તમારો પ્રોગ્રામ કેન્સલ થાય તો કેવા આબરૂ વગરના થાવ? તો એના કરતા મને આત્માને શાંતિ થાય એટલે 2 પેડા હું ખાવ, તમે એક ખાવ. ના ના દીકરા, તારી આત્માને તમ તારે ભગવાન શાંતિ જ આપશે, સમજો? તો દાદા 2 પેડા હું ખાઈ જાઉં ને? દીકરા આ 500 રૂપિયાના 3 પેડા આપ્યા. ઈ પેડા કેવા હોય? કાજુ, બદામ, પિસ્તા એ બધું આમાં નાખ્યું હોય. શું હાટું ખબર હે? યાદ શક્તિ રે. એટલે યાદ શક્તિની દીકરા મને જરૂર છે. મારે અહીંયા આખી રાત ભજન ગાવાના છે. નૈનું ભજન એકાદું ભૂલી જાવ તો એટલે છે ને આ એક પેડો વધારે હું ખાઈ જાઉં. વાહ દાદા વાહ, એમ કહી દો ને પૈસા મેં ખર્ચા એટલે હું તમને નહીં ખાવા દઉં. કાંઈ નહીં હાલે, આ પેડો રહ્યો ને હું જ ખાઈશ. અરે પણ દીકરા એ તારે પેડો ખાવો હોય ને તો હાલ આપણે 2 શરત બાંધી. શેની? એ આમ જો દીકરા, જી પેલા બોલી જાય ને એને આ પેડો નહીં ખાવાનો, હા, અને જી નો બોલે એને આ 2 પેડા ખાવાના અને શરત જીતી જાય. અને શરત એવી છે, હા. રૂપિયા તું કેટલા દઈએ કે દીકરા તો જ બાંધવી છે. હાલ મારો પગાર કેટલો? 5000. તે હું એટલા જ દઈ શકું, મારી પાસે થોડા બીજા કારખાનું હેત આવે. હા ભાઈ, તો આજકાલ પગાર પૂરેપૂરો વારી લઈશ. હા, વાંધો નહીં. હાલે દે, જો બોલવાનું બંધ. હા, બોલવાનું આપણે 1, 2 3 કઈ પૈસા નહીં બોલવાનું. હા હાલો, 1, 2, 3. હું એ બધું પેડા બેડા હે પેલા હું યાર દીધા શું એટલે આમ કરે આવલે? એ ખાઈ દેવી કે કા વૈદના પીડા કે ખાઈ દેવી. બોલો તો ખબર પડે ને. બે લાફા ઠોકીને ખાઈ જાવ. તઈ તો હું જો હો એમ કે છે ન્યાથી આયા હો ને તો અમને છે ને દેડવી મે આમ તો કરો હો. તો ડોયલિયા હું કેવા માંગે? એક કામ કર ડોયલી, પેડા ખાવા માંડ આપણે. હા લ્યો હવે તો મોલો મોઢામાં મગ પીર્યા હે. બોલી ગયો 5000 રૂપિયા લઈ તારી પાસે. હવે આમાં પેડા છે પેલા યા હડકાયા ખાઈ ગયા બે. તે પણ હું હે અરે શું સેના દીકરાઓ કા કેટલી ખેલ ના પાડી, કોને ખેલ ના પાડી કે પેડા નો ખાતો.
500 રૂપિયા લઈને જઈ કંદુલ વાલે હું જો પેડા લેવા હા. મારા દાદાને મોટો જબરો પ્રોગ્રામ આવ્યો અમારે એક બેને ગીરું મોટું કરવાનું હતું તો તમે બે ખાઈ ગયા તમારે કેવું એમાં જોઈએ? શું કરો ગીરું મોટું કરવાનું ખાંડનું ડબલું લેતો જા અને કઈ નાખું ગીરું મોટું એ તારા બાપા પેડામાં કાજુ બદામ પિસ્તા નાખેલા હતા. એટલે પહેલા આવી મજા બાપ ને બસ પેડા ખાવાની હો કા ભપલા આ પેડા ખાવાની મજા આવી હો. આ બે એ પેડા ખાધા હે ને આ બેને કાંઈક સજા દ્યો નકર આપણો પ્રોગ્રામ જો ને આ ધોઈચેરી છે આપડા ઓલા લુગડા રહ્યા ને ઈ આ બેને ધોવા કાઢ. હાલ હાલ એટલે આના પાપ ધોવાય. આજો આમ તો મેલું થઈ ગયું છે તમારું કેળ્યું બીજા તે ધોઈ નાખ્યા હે. હા અલે કાહું કરો ધોઈ આવો સાવ બે. જા ડોલી ધોતો. અરે ધોતો આય અરે કઈ હું ન જવાનો ધોવા આ પેડા બે ખાધા ને હા, બાપા, જમી પાડી ને, જમી. ધોઈ આવો બે. મારા બેટા મારા હવે દીકરા ઈ ક્યાંય હમું કરશે ને ધોઈને તઈ ઈ દીકરા મારે ની ખબર પડશે. દાદા હા હવે બીજા 500 દ્યો લાવો કાંઈક પેડા લઈ આવું હું ગમે હવે પેડાની વાત જ ન કરતો. ધંધો કરી જા તારો. મારો બેટો એકર 500 રૂપિયા દીધા અને પેડો એક નો ખાવા જડ્યો. હું અહીંયા થોડી થોડી નામાં જગ્યા કરી તોય પેડા ઓલે હડકાયા ખાઈ ગયા. કૂતરા નો ખાતો મત આ ઉભો રે ઉભો રે. કા મારે જાવું મારા ઘીરે ધોવા. અરે ના મારે અમે વેડે જાવ અહીંયા ઘરે પાણી નો બગાડાય હાલ આમ અહીંયા ઠેઠ મારે હાલી ના હોવું ઠેઠ હું મારે ઘીરે ધોઈને દી આવીશ. હાલી નો દીકરો થામ અહીંયા અડધું તાર ધોવાનું છે અડધું ધોયા પેલા પછી મારે ઘીરે દઈ જાય હું ધોઈને મીકી આવીશ. ના એમ ના કરવું આમ અવેડે હાલ અહીંયા હાલ માર હાલ ના અવેડે હાલ હાલે ઓ, લઈ લે લે. ઓલ નહીં કોણ દી? તે આજ કો માર્યો હે દીએ જા હવે. અરે હું કી આવું એને મોર ભલા આમ જો હું કેડી ધો જતો તો ને હા? તો આને ને હોય જાય કેડી નાસ્કો માર્યો તો આમ તો આ બાં તોડ નાખી આંસકો માર્યો એને આંસકો માર્યો તો ના મારું દે. જોઈ તો ભલા આ મેં ચાલ્યું હું હોય મારા ઘીરે ધોવા જતો દી કે મારે અવેડે જ જવું છે. ખોટું બોલવા ના મેં નથી. ઉગો ભાઈ શું થયું તું? એને આંસકો માર્યો દી કે મારે અવેડે ધોવા જવું છે. બે હામા હામા આંચકા મારી અને મારી બાહ કાઢી નાખી આમ તો જો. હા 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 અહીંયા તોડી નાખ્યું. એક વાર તો મારા 500 રૂપિયાના પેડા ખાઈ જા અને આ ધોવા કાઢ્યા તો તોડી નાખ્યા. તમારી ઇજ્જત ના આવ. ઉભો ભાઈ બોલે ને છૂટું છૂટું મારી નાખી ફોડી નાખી બે પાછો યે આમાય આમાય આઈ પાછો આ આગુ છે ના ના ચાલ બારી ચાલ હાલે આમાય આમાય ચાલો બે બારી. મારા બેટા મારા ના કેડિયું આ 1500 રૂપિયાનું કેડિયું થાય. પૈસા લાવો પૈસા લાવો પૈસા. પૈસા નથી જવા દો લે હવે. હે પૈસા નથી. પૈસા નથી તો એ તમારા બાપા ના હતા પેડા. નાટક કરીમાં પૈસા લાય પૈસા મૂકો પૈસા લાય. પૈસા નથી નથી બેઠા હમણાં ધોવા બે જવા અહીંયા. જ્યાં લગન મારા પૈસા નો વરે ને ત્યાં લગન બે મારા ઘરનું જ કામ કરો. હા કહેતો તો ને.